નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવ થરાદના ધરણીધર મંદિરમાં પૂજાના હક મુદ્દે વિવાદ. વાવ થરાદ પંથકમાં આવેલા ઐતિહાસિક ધરણીધર ભગવાન મંદિરમાં સેવા પૂજાના અધિકારને લઈને ચાલી રહેલો વિવાદ હવે પોલીસ સ્તરે પહોંચી ગયો છે. ટેમેચા પરિવારે પોતાનો પરંપરાગત હક હોવાનો દાવો વ્યક્ત કરીને વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે અને કાનૂની નોટિસ પણ આપી છે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરમાં આરતી વિધિ પૂર્ણ કરવામાં આવી. ડીમા ખાતે આવેલું આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહીદ પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. છત્તીસગઢના બીજાપુર ક્ષેત્રમાં નક્સલવાદ વિરોધી અભિયાન દરમિયાન મુઠભેડમાં શહીદ થયેલા જવાન મેહુલ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શહીદ જવાનના પરિવારને સાંત્વના આપી. મેહુલભાઈ 22 મે 2025ના રોજ ફરજ બજાવતી વખતે શહીદ થયા હતા. શહીદની માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને સરકાર તરફથી 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 4583 કરોડના ખર્ચે 4 લેન હાઈવેને મંજૂરી. કેન્દ્રીય કેબિનેટે દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને 4583.64 કરોડના ખર્ચે નવા હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 107 કિલોમીટર લાંબો 4 લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM ગતિ શક્તિ વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે. નવા હાઈવેના નિર્માણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, તાપી અને સુરત જિલ્લાના વિકાસને મોટો ફાયદો થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત કોઈના પ્રેશરમાં નહીં આવે. મુનિક સિક્યુરિટી ફોરમ્સમાં વિદેશ મંત્રી S જયશંકરે ભારતના નેશનલ ઇન્ટરેસ્ટ અને એનર્જી સિક્યુરિટી અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે ભારત પોતાની જરૂરિયાતો મુજબ તેલ ક્યાંથી ખરીદવું તેનો નિર્ણય પોતે જ લેશે અને કોઈના પ્રેશરમાં આવશે નહીં. ટેરિફમાં ઘટાડો થયો હોવા છતાં ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે બજારના માહોલ મુજબ નિર્ણયો લઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક એર સ્ટ્રાઇક, ISISના 30 ઠેકાણા નષ્ટ. અમેરિકાએ સિરિયામાં ISના ઠેકાણા પર પોતાની સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશન હોક્યુ સ્ટ્રાઇક હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં વધુ એક વખત એર સ્ટ્રાઇક કરી છે. આ એર સ્ટ્રાઇકમાં ISIS સાથે જોડાયેલા 30થી વધુ ઠેકાણા નષ્ટ થયા છે. નાશ પામેલા સ્થળોમાં હથિયારોના ગોદામ, સંચાર નેટવર્ક અને લોજિસ્ટિક કેન્દ્રો પણ સામેલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આર્મી ચીફની ગજબ બેઇજ્જતી. પાકિસ્તાનની વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેઓ મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિક શહેરમાં પહોંચ્યા હતા. ત્યાં એક સિક્યુરિટી ગાર્ડે તેમને રોકીને ID કાર્ડ બતાવવા કહ્યું. સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાને પાકિસ્તાનની કૂટનીતિક શરમ ગણાવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેચ વટ્ટે માઠા સમાચાર. પાકિસ્તાને 7 દિવસનું અલ્ટિમેટમ. બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLOના જવાનો સામે 7 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. BLA આ સૈનિકોને બંધક બનાવીને પાકિસ્તાન સરકાર અને સેનાને 7 દિવસનું કડક અલ્ટિમેટમ આપ્યું છે. તેમની માંગ છે કે તમામ બલુચ રાજકીય કેદીઓ અને ગુમ થયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરે. BLA ચેતવણી આપી છે કે જો માગણીઓ પૂરી નહીં થાય તો બંધક સૈનિકોને મોતની સજા આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની તારીખ જાહેર થઈ છે. ઉત્તરાખંડનું સુપ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મંદિરના કપાટ 22 એપ્રિલે વૃષભ લગ્ન દરમિયાન ખોલવામાં આવશે. આ વર્ષે ટી ગંગાધર લિંગને બાબા કેદારનાથ ધામમાં મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામના દરવાજા ખોલ્યાના 1 દિવસ પછી બદ્રીનાથ મંદિરના દરવાજા 23 એપ્રિલે સવારે 6 વાગે અને 15 મિનિટે બ્રહ્મ મુહૂર્તમાં ભક્તો માટે ખુલશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલર લગાવવાના હોય તો બંધ રાખજો. ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય બની રહી છે. સોલર પેનલ માત્ર દિવસ દરમિયાન વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કીઓ રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે.
ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સોલર સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઓછી છે અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું મનાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 7 સિંહો કેમેરામાં કેદ થયા. ગીર વિસ્તારમાં ધારી તાલુકાના હોડલી ગામ નજીક પાણીના અવેડા પર એક સાથે 7 સિંહોએ તરસ છીપાવવા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સિંહો નાના જૂથમાં જોવા મળે છે, પરંતુ આ ઘટના સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની. વન વિભાગ મુજબ આ સારી બાબત છે અને પાણીની ઉપલબ્ધતા વન્ય સૃષ્ટિ માટે મહત્વપૂર્ણ છે. આ દ્રશ્ય ગીરના સમૃદ્ધ વન્યજીવન અને સંરક્ષણની સફળતા દર્શાવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં થાર ચાલકે દંપતીને ઉડાવ્યું. રાજકોટ મવડી ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા થાર ચાલકે સ્કૂટર પર જઈ રહેલા દંપતી અને તેમના બાળકને અડફેટે લીધા. ટક્કર એટલી જોરદાર હતી કે પરિવાર રોડ ઉપર પટકાયો અને ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ ચાલક તેની થાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ થાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં ગરમીના અનુભવ વચ્ચે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ બદલાશે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં તેજ પવન સાથે વરસાદ પડશે. ભૂમધ્ય સમુદ્રમાં ઉદ્ભવતા આ ભેજવાળા પવનો તાપમાનમાં ઘટાડો લાવશે, જે શિયાળુ પાક માટે ફાયદાકારક રહેશે, પરંતુ ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી ઉદયપુર હવે માત્ર 4 કલાકમાં નવી વંદે ભારત ટ્રેન શરૂ. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી મળી ગઈ છે. આ ટ્રેન અમદાવાદના અસારવા અને રાજસ્થાનના ઉદયપુર વચ્ચે દોડશે. 16 ફેબ્રુઆરી 2026 ટ્રેનનું ઉદ્ઘાટન થશે અને 18 ફેબ્રુઆરી તેની સેવા થશે. આ ટ્રેનથી માત્ર 4 કલાક અને 15 મિનિટમાં બંને શહેરો વચ્ચેનું અંતર કપાશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને મંગળવારે બંધ રહેશે. તેના મુખ્ય સ્ટોપેજ જાવર, ડુંગરપુર અને હિંમતનગર રહેવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારા અલી ખાને મહાકાલના દર્શન કર્યા. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે અનેક મોટી સેલિબ્રિટીઓ મહાદેવ આગળ શીશ નમાવ્યા. ત્યારે અભિનેત્રી સારા અલી ખાન બાબા કેદારનાથના દર્શન કરતી જૂની તસવીર શેર કરી હતી. જોકે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં અભિનેત્રી કેદારનાથ બાબાની પૂજા અને અર્ચના કરતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે એક મોટો ફેરફાર કરાયો છે. હવે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને માર્કશીટમાં નામનું ફોર્મેટ બદલ્યું છે. નવા નિયમ મુજબ હવે સૌથી પહેલા વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અગાઉ અટક પહેલા લખાતી હતી. આવતા અઠવાડિયે નવા ફોર્મેટ સાથે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ઝુકેગા નહીં, હાથ ન મિલાવ્યા. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મેચ કોલંબોમાં રમાઈ રહી છે. ત્યારે હવે ટોસ દરમિયાન બંને ટીમના કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. ગયા વર્ષે એશિયા કપ વખતે પણ આ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે પણ ખેલાડીઓ આ નિર્ણયને લઈને અડગ રહ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.